ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના સલમાન અઝહરીને મોડાસા પોલીસે કબજો લીધો હતો। સમગ્ર ઘટનામાં મૌલાનાને પહેલા ગુપ્ત જગ્યાએ રાખી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા મૌલાનાની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મોડાસા પોલીસ દ્વારા બેંકમાં ફંડિંગ માહિતી તેમજ 10 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપી કચ્છ ભચાઉ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી, 10 દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો, મુફ્તી સાહેબે। એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે। એમાં SC ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ